વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ ખાતે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી વિશ્વકર્મા દાદાની ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય વિશ્વકર્મા સંગઠન સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રાએ સમગ્ર કલોલ શહેરને ભક્તિ અને ઉત્સાહના રંગે રંગી દીધું હતું. સાંજે 4 વાગે શ્રી ગણેશ પાર્ટી પ્લોટમાંથી ડીજેના ભક્તિભર્યા તાલ સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા જેપી સર્કલ, ખોની બંગલા ચોકડી અને બગીચા 4 રસ્તા જેવા કલોલ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ ખાતે પહોંચી હતી. અહીં શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા વિશ્વકર્મા દાદાની ભવ્ય આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આરતી બાદ શોભાયાત્રા પુનઃ જેપી સર્કલ થઈ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે પરત ફરી હતી. સમગ્ર શોભાયાત્રા દરમિયાન કલોલ શહેરના માર્ગો ભક્તોના જયઘોષ અને ડીજેના તાલ અને ઉત્સાહભરા માહોલથી ગુંજી ઉઠ્યા હતા. સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ભક્તિભાવપૂર્વક આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા દરમિયાન વિશેષ આકર્ષણ રૂપે ગરબાનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી વિજય ગજ્જર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ ગરબામાં શ્રી વિશ્વકર્મા વંશજોના ભાઈઓ અને બહેનો વિશાળ ગોળાકાર લાઇનમાં ગરબા રમ્યા હતા, જેના કારણે આખી વખારિયા ચોકડી ગરબાની રમઝટથી ગુંજી ઉઠી હતી. ખેલાડીઓ ભક્તિ અને આનંદમાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. આ રીતે કલોલ ખાતે આયોજિત શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવની શોભાયાત્રા ધાર્મિક આસ્થા, સામૂહિક એકતા અને સાંસ્કૃતિક ઉત્સાહનું સુંદર ઉદાહરણ બની રહી હતી. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ.